कल देश के प्रधानमंत्री नरेंद्र मोदी के सफल सुशासन के 12 साल पूर्ण होने पर वडोदरा में भारतीय जनता पार्टी की ओर से एक पत्रकार परिषद का आयोजन किया गया था। तब इस दौरान मौजूद रहे वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी की ओर से एक बड़ा बयान दिया गया था। दरअसल वडोदरा को जल्द ही इंटरनेशनल एयरपोर्ट का दर्जा मिलने वाला है। तब आपको बता दें कि वडोदरा की जनता जिसका इंतजार कर रही थी वो अब आखिरकार पूरा होने जा रहा है। जल्द ही कस्टम्स की ऑफिस भी शुरू हो जाएगी। तब इस बारे में ज्यादा जानकारी वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी की ओर से दी गई है। ना मात्र वडोदरानी राह છે પરંતુ આ સાથે પંચમહાલ, આણંદ, ખેડા, આપણા છોટાઉદેપુર, દાહોદ આ બધા જિલ્લાઓની પણ આ જ માંગ છે, ભરૂચની પણ આ જ માંગ છે। પરંતુ જે પ્રકારે અત્યારે અમદાવાદને લઈને જે ફ્લાઇટ્સ એરલાઇન્સ છે એને પોતે ઓલિમ્પિક અને કોમનવેલ્થના કારણે એરલાઇન્સનો પ્રિફરન્સ અમદાવાદ તરફ વધી રહ્યો છે। પરંતુ એક સમય એવો આવશે કે અમદાવાદની અંદર પણ સેચ્યુરેશન આવશે। એક લેવલથી વધારે ક્યારેય કોઈ પણ એરપોર્ટ એ વધારે ના થઈ શકે। અને આ વખતે અમારા દ્વારા એવી પણ પ્રપોઝલ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી કે જે આપણા પ્રભારી મંત્રીશ્રી છે અને માનનીય કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ નાયડુજી એમને આપવામાં આવી છે કે એક એક એવું હબ ઊભું કરવામાં આવે કે માની લો કનેક્ટિંગ ફ્લાઇટ તરીકે પણ વડોદરાને એક સ્ટોપેજ મળે। જેમ કે આજે ઘણી બધી ફ્લાઇટ એવી હોય છે કે બે ઓરિજિન એમના આવતા હોય છે, એ રીતે વડોદરાને એક ઓરિજિન પણ આપવામાં આવે। આગળના દિવસોની અંદર કસ્ટમ્સ પણ એરપોર્ટની અંદર ક્લિયર થવા જઈ રહ્યું છે, એ તો લગભગ એકાદ મહિનામાં જ થઈ જશે। એટલે તબક્કાવાર એ વડોદરાને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાની જ છે ને એના માટે જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે લોકો કોઈ પણ જંપીને બેસવાના નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।